અરે આરતીનો ફોન છે આ તો. હલો. હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. મજામાં? હા મજામાં. તમે શું કરો છો? બસ કઈ નહીં, જો આ બેઠી હતી. તો મમ્મી હું શું કહેતી હતી, 2-3 દિવસ તમે આવશો? મારા ઘરે કામ હતું મારે. કામ હતું એમ? હા, અથાણા ને એવું બધું બનાવું છે. 2-3 દિવસ આવો ને તમે તો સારું. હા તે વાંધો નહીં, સાંજે ભાઈ આવશે ને દુકાનેથી એટલે કઈશ મને મૂકી જશે હો. એ સારું. હા, હા, જય ચલો. શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા હું શું કહેતી હતી, મારા કાકાના ઘરેથી ફોન આવ્યો હતો. હા શું છે? મારા કાકાના ઘરે હવન છે ને, તો એ મને આજ બોલાવે છે 2-3 દિવસ ત્યાં. તો જાઓ. અરે પણ તારે જવાનું તો ઠીક, પણ મને આજે સવારનો આજ તો પગ બહુ દુખે છે. ક્યારની હું બેઠી છું, ઊભી નહીં થઈ શકતી, એટલો દુખે છે. એના હાથે બહુ દુખે છે. તો તું જઈશ તો પછી મારા કામની થોડી તકલીફ પડશે. એટલે હવનના દિવસે જજે. વહેલા શું કામ છે એટલું અહીંયા? સાચી વાત છે મમ્મી, અત્યારે તમને તકલીફ છે એટલે મારે થોડું જવાય. ના હું નહીં જાઉં મમ્મી. હું એમ કહેવાની હતી કે મેં તમારા માટે રામેશ્વરની ટિકિટ કરાવી હતી 2 દિવસ